બપોરના લગભગ 1 વાગ્યાની આસપાસ જ્યારે પણ મોહનજી તેમની ઓફિસેથી ઘરે પાછા ફરતા હતા ત્યારે તેમના મહોલ્લાના બધા બાળકો શાળાએ જતા રહેતા હતા, તેથી આખો મહોલ્લો સુમસામ થઈ જતો હતો. પરંતુ દરરોજ તેમને એક બાળક એવું મળતું જે તેમની પાસે ભીખ માંગતું રહેતું અને કહેતું, બાબુજી, ખૂબ જોરથી ભૂખ લાગી છે, થોડા પૈસા આપી દો. મોહનજીને તેના પર દયા આવતી અને તેઓ તેને દરરોજ ક્યારેક 5 તો ક્યારેક 10 રૂપિયા આપતા. પરંતુ એક દિવસ રેલવેના બધા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા. મોહનજી પણ રેલવેમાં કર્મચારી હતા. હડતાલને કારણે મોહનજી ઓફિસે ન જઈને તેમની પત્ની સાથે ઘરે જ રહ્યા. એક દિવસ કોઈ કામથી મોહનજી અને તેમની પત્ની બજાર ગયા. તેઓ રોજની જેમ જે રસ્તેથી પાછા આવતા હતા તે રસ્તેથી ના આવીને બીજા રસ્તેથી પાછા આવી રહ્યા હતા. પરંતુ તે છોકરો દરરોજ મોહનજીના આવવાની રાહ જોતો રહેતો. જ્યારે બપોરથી સાંજ થવા લાગી ત્યારે તે છોકરો નિરાશ થઈને ત્યાંથી જવા લાગ્યો. ત્યારે જ તેને મોહનજી અને તેમની પત્ની સાથે બીજા રસ્તેથી આવતા દેખાયા. તેણે તેમને જોરથી અવાજ લગાવ્યો, બાબુજી, બાબુજી. ત્યારે જ મોહનજીની પત્ની વિમલાજીને તેનો અવાજ સંભળાયો. તેમણે પાછળ ફરીને જોયું તો જાણ્યું કે એક છોકરો તેમને અવાજ આપી રહ્યો હતો અને હાથ બતાવીને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે વિમલાજીએ કહ્યું, હજી ગાડી રોકો ને, કોઈ તમને અવાજ આપી રહ્યું છે. ત્યારે મોહનજીને યાદ આવ્યું કે આજે તો તેમણે તે છોકરાને પૈસા આપ્યા જ નહોતા, કદાચ તે જ અવાજ આપી રહ્યો હશે. તેમણે પોતાની ગાડી કિનારે ઊભી રાખી અને તેના નજીક આવવાની રાહ જોવા લાગ્યા. જ્યારે તે છોકરો નજીક આવ્યો ત્યારે તેમણે તેને 100 રૂપિયા કાઢીને આપી દીધા. વિમલાજી બોલ્યા, આને પૈસા કેમ આપી રહ્યા છો જી? ત્યારે તે છોકરાએ કહ્યું, મેમ સાહેબ, મારું નામ રાજુ છે, હું અનાથ છું, મારા માતા પિતા નથી, તેથી હું ભીખ માંગીને ખાઉં છું. આટલું કહીને તેની આંખોમાં આંસુ આવી ગયા. વિમલાજીએ પોતાના પર્સમાંથી 10,000 રૂપિયાની 4 નોટ કાઢી અને તેને આપતા કહ્યું, લે બેટા, આ પૈસાથી કંઈક કામ કરજે, પણ આજ પછી ક્યારેય ભીખ માંગીશ નહીં. એકવાર ભીખ માંગવી એટલે 100 વાર મરવા સમાન છે. વિમલાજીની વાત રાજુના દિલને સ્પર્શી ગઈ. તેને તેમના દ્વારા આપેલા બધા રૂપિયા પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યા અને મનોમન ઘણા પ્રશ્નોત્તર કરતા આગળ વધતો ગયો. જલ્દી જ તે થોડે દૂર ગયો. તેણે જોયું કે એક માણસ જેના બંને હાથ ન હતા તે તેના પગ વડે જ ઘણા એવા કાર્યો કરી રહ્યો હતો કે તેના કાર્ય જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને તાળીઓના ગડગડાટથી તેનો ઉત્સાહ વધારી રહ્યા હતા. તે માણસ જેની સાથે આવ્યો હતો તેને ત્યાં હાજર જનતાને માઇકથી જાહેરાત કરીને જણાવ્યું કે તેના જન્મતાની સાથે જ તેના માતા પિતાએ તેને ઝાડીઓમાં ફેંકી દીધો હતો, કારણ કે તે વિકલાંગ હતો. તે જ સમયે હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. મેં કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો તો જોયું કે તે બાળક બીજું કોઈ નહીં પણ આપણો આ મુન્નો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. તેઓ તેને એટલા માટે ફેંકી દીધો જેથી તેમને તેનાથી છુટકારો મળી જાય અને આ નાનો જીવ થોડી વારમાં તરફડીને મરી જાય. પરંતુ તેઓ નહોતા જાણતા કે મારવાવાળા કરતાં બચાવવાવાળો મોટો હોય છે. રાજુએ તેની આ કહાણી સાંભળી તો તેને પોતાની કહાણી જેવી લાગી. પરંતુ રાજુએ વિચાર્યું કે ભગવાને તેના બંને હાથ છીનવી લીધા છે, તેમ છતાં તે કેટલી કુશળતાથી ખુશ થઈને લોકોને કરતબ બતાવે છે અને પૈસા કમાય છે. અને ભગવાને મને તો સલામત 2 હાથ આપ્યા છે, તો હું ભગવાનથી ફરિયાદ શા માટે કરું કે તેમણે મને અનાથ શા માટે બનાવ્યો? વિચારવા માટે બુદ્ધિ આપી છે, કામ કરવા માટે હાથ અને ચાલવા માટે પગ અને જોવા માટે આંખો આપી છે, તો પછી મને તો કોઈ વસ્તુની કમી નથી. નહીં, આજથી હું માંગીશ નહીં, આજથી હું મહેનત કરીને જ ખાઈશ. જ્યારે તે માણસ વિકલાંગ હોવા છતાં મહેનતથી કમાણી ખાઈ શકે છે તો હું શા માટે નહીં? બસ પછી શું હતું? કહેવાય છે ને કે જ્યાં ચાહ હોય છે ત્યાં રાહ હોય છે. બસ એ જ રાજુ સાથે પણ થયું. રાજુ કંઈક વિચારતો આગળ વધી રહ્યો હતો. રસ્તામાં તેને એક બટાકા ભરેલો લારીવાળો દેખાયો. તે તેની પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તે લારીવાળો ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યો હતો. તેણે પૂછ્યું, શું થયું કાકા? તમે ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છો, કંઈ થયું છે કે શું? ત્યારે તે માણસ
પોતાનો ચહેરો છુપાવીને રડતો બોલ્યો, હમણાં જ મારા ઘરેથી ફોન આવ્યો છે કે મારા પિતાજીનું અવસાન થયું છે અને મેં ગઈકાલે જ આ બધા બટાકા ખરીદ્યા છે. હવે મારી પાસે ઘરે જવા માટે પૈસા નથી. હવે હું શું કરું? કોની પાસે મદદ માંગું? મને કંઈ સમજાતું નથી. આમ કહીને તે માણસ ફરી રડી પડ્યો. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજુ તેને શાંત કરતા બોલ્યો, કાકા, આ બટેકા કેટલાના છે? બેટા, આમ તો મેં આ 300માં ખરીદ્યા છે, પણ આને પૂરા વેચ્યા પછી મને લગભગ 500 મળી જાય છે. જો કોઈ મને 400 પણ આપી દે તો આ બધા બટાકા આપી દઉં, પણ હું કોને કહું આ લેવા માટે? મને સમજાતું નથી, તે માણસે કહ્યું. તો રાજુ બોલ્યો, કાકા, મારી પાસે પૂરા 410 છે. તમે ઈચ્છો તો 10નો નફો લઈને આ બધા બટાકા મને વેચી શકો છો. રાજુની વાતો સાંભળીને તે લારીવાળાની તો બાંચો ખીલી ગઈ. તેને ખુશી રાજુને લારી સહિત બધા બટાકા આપી દીધા અને પૈસા લઈને ત્યાંથી ચાલ્યો ગયો. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. રાજુ હવે તે બટાકા ત્યાંથી લઈને ત્યાં ગયો. જ્યાં તે રાત્રે સૂતો હતો. તેનું પોતાનું કોઈ ઘર ન હતું. તે એક નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો. તેણે તે લારી ત્યાં જ ઊભી રાખી દીધી. આખી રાત ઉંદરો બટાકાને મોટા મજેથી ખાતા રહ્યા. સવારે ઉઠીને જ્યારે રાજુએ જોયું તો ઘણા બધા બટાકા અડધા થઈ ગયા હતા. તે અધૂરા રહી ગયા હતા. તેણે તેમને કાઢીને અલગ કર્યા અને કેટલાક બટાકા સડી ગયા. તેથી રાજુને ઘણું નુકસાન થયું. તેમ છતાં તેને હિંમત ના હારી. તેના કાનમાં એ જ શબ્દો ગુંજી રહ્યા હતા કે ભીખ માંગવી એ 100 વાર મરવા સમાન છે. તેથી તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે ભલે તેને જેટલી પણ મહેનત કરવી પડે તે કરશે, પણ ભીખ નહીં માંગે. બીજા દિવસે જ્યારે તે બટાકા વેચવા ગયો ત્યારે તેને માંડ 400 રૂપિયા મળ્યા. રાજુ 400ના બદલે 300 રૂપિયા મળવાથી થોડો નિરાશ તો થયો, પણ તેણે પોતાના મનને ફરીથી મજબૂત કર્યું અને વિચાર્યું કે તે શાકભાજીનો નહીં પણ બીજો કોઈ ધંધો કરવો જોઈએ. તે ખાલી લારી ધકેલતો માર્કેટ તરફ ચાલ્યો ગયો. સવારે જતાં તેને જોયું કે એક ચાની લારી પર ખૂબ ભીડ હતી. તે પણ ત્યાં જઈને ચૂપચાપ ઊભો રહીને જોવા લાગ્યો કે તે ચાવાળો કઈ રીતે ચા બનાવી રહ્યો છે અને લોકો ચાને કેટલી હદ સુધી પસંદ કરે છે. તેને તે દિવસે ત્યાંથી જ ચા ખરીદીને પીધી, આ જોવા માટે કે ચાનો સ્વાદ કેવો છે અને તે ચામાં શું નાખે છે. તેને ચાવાળાને કહ્યું, કાકા, તમે આ ચાનો ધંધો ક્યારથી કરો છો? ત્યારે ચાવાળાએ જણાવ્યું કે આ ધંધો એમના પિતાજી પણ કરતા હતા. રાજુએ વિચાર્યું કે આ કેટલી કુશળતાથી ચા બનાવી રહ્યા છે, પણ શું હું આટલી કુશળતાથી ચા બનાવી શકીશ? તેણે તે ચાવાળાને પૂછ્યું કે શું હું પણ આ ધંધો કરી શકું છું? ત્યારે તે ચાવાળા સજ્જને કહ્યું, હા બેટા, કરી તો શકો છો, પણ અહીં આસપાસ નહીં, કારણ કે બધા ગ્રાહકો તો મારી પાસે જ આવશે, કારણ કે મારો ઠેલો બહુ જૂનો છે. એટલે તમે એમ કરો, બજારના બીજા છેડે તમારો ઠેલો લગાવી લો. રાજુ તે સજ્જનની વાત સાંભળીને ખૂબ ખુશ થયો અને તે જ દિવસે પોતાનો ઠેલો લઈને બજારના બીજા છેડે જતો રહ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ચા બનાવવા માટેના બધા સામાનની વ્યવસ્થા કરવા લાગ્યો અને ત્યાં જ પોતાનો ઠેલો લગાવીને પોતાના રહેવાની પણ વ્યવસ્થા કરી લીધી. હવે તે પોતાની જૂની ઝૂંપડીમાં સૂવા માટે પણ જતો નહોતો. હવે રાજુ રોજ સવારે વહેલો ઉઠતો, નહાતો ધોતો, ભગવાનની પૂજા કરતો, ભગવાનનું નામ લઈને જ આગળ ચાલતો અને ચા પણ બનાવતો. રાજુ સવારથી જ બૂમો પાડતો રહેતો, આવો આવો, ચા પીને પોતાનો શુભ દિવસ બનાવો. શું લઈને આવ્યા છો અને શું લઈને જશો? ચા પીને જ તો પોતાનો મૂડ ઠીક બનાવશો. રાજુ આ બધું આટલી માસુમિયતથી કહેતો હતો કે ભલે ગમે તેટલો કઠોર હૃદયનો માણસ હોય તેનું પણ દિલ પીગળી જતું અને તેની પાસે રોકાઈને એક કપ ચા જરૂર પીને જતો. તેની ચા એટલી સ્વાદિષ્ટ હતી કે કોઈ ચા પ્રેમી તો એક સાથે બીજો કપ ચા પીને જતો હતો. થોડા દિવસો પછી રાજુ એટલો પ્રખ્યાત થઈ ગયો કે દરેક વ્યક્તિના હોઠ પર રાજુ ચાવાળાનું નામ જ રહેતું. હવે તે વૃદ્ધ ચાવાળાના ધંધામાં પણ ઘણો ફરક પાડવા લાગ્યો હતો. તેથી તેને વિચાર્યું કે શા માટે હું પણ રાજુ ચાવાળાની ચા પીને ન જોઉં. તે કેવી ચા બનાવે છે કે લોકો તેની ચાના દીવાના બનતા જાય છે. ત્યારે તે સજ્જન રાજુની દુકાને ગયા તો રાજુએ તેમને ખૂબ જ સન્માન સાથે પોતાની દુકાનમાં બેસાડ્યા અને તેમને ચા પીવડાવી. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. જ્યારે તે તેના ચાના પૈસા આપવા લાગ્યા તો રાજુ બોલ્યો, નહીં કાકા, તમારી પાસેથી જ મેં આ કામ શીખ્યું છે, તેથી મને મારા ગુરુ થયા તમે. ગુરુ પાસેથી કોઈ શિષ્ય પૈસા લે તે શોભતું નથી.
તે ચાવાળાએ વિચાર્યું કે શા માટે રાજુને પોતાની પરેશાની પણ ન કહું, જેથી રાજુ પોતાની ચાની દુકાન ક્યાંક બીજી જગ્યાએ લગાડી દે, જેથી તેમના ગ્રાહકો જળવાઈ રહે. પરંતુ રાજુની માસૂમિયત જોઈને તેમનું પણ મન સાક્ષી નહોતું પૂરતું કે તેઓ રાજીને કંઈ પણ કહે. પરંતુ તેમનો ઉદાસ ચહેરો જોઈને રાજુ જ બોલી પડ્યો, શું વાત છે કાકા, તમે ઉદાસ લાગો છો? તે સજ્જન વ્યક્તિ બોલ્યા, બેટા રાજુ, હું કેવી રીતે કહું, કયા મોઢે કહું મારી પરેશાની, મને સમજાતું નથી. મને ખબર છે કે જો હું મારી પરેશાની કહીશ તો તારું પણ દિલ તૂટી જશે. રાજુ બોલ્યો, કાકા તમે એકવાર બોલીને તો જુઓ, જો મારાથી થઈ શકશે તો હું જરૂર કરીશ. ત્યારે તે સજ્જન ગભરાતા બોલ્યા, રાજુ બેટા, જ્યારથી તે તારી ચાની દુકાન ખોલી છે ને ત્યારથી મારી દુકાનમાં ગ્રાહકો નહીવત થઈ ગયા છે. બેટા હું શું કરું, હવે હું વૃદ્ધ થઈ ગયો છું, આ સિવાય બીજું કામ મને આવડતું નથી અને અહીંથી મારું ઘર નજીક પડે છે, તેથી હું અહીં નજીકમાં જ મારી ચાની લારી ખોલવા માગું છું. મેં વિચાર્યું હતું કે મારી દુકાનને કારણે તમારી દુકાન નહીં ચાલે, તેથી મેં તમને દૂર દુકાન લગાવવાની સલાહ આપી હતી, પણ મને શું ખબર હતી કે આનું ઉલટું થવાનું છે. અને તે મોઢું લટકાવીને ચૂપચાપ ઉઠી ગયા. રાજુ ખુશ થતાં તેના ચહેરાને પોતાના બંને હાથમાં લઈ ઘૂંટણીએ બેસીને બોલ્યો, બસ આટલી જ વાત છે કાકા, આ મુશ્કેલીને આપણે ચપટીમાં હલ કરી દઈએ છીએ. તે કેવી રીતે બેટા? અરે કાકા, મારે ના તો કોઈ ઘર છે અને ના તો પરિવાર, હું મારી લારી લઈને કોઈ બીજા બજારમાં જતો રહું છું. તમે મજાથી પોતાનો કારોબાર જમાવી ને નિશ્ચિત થઈને કરતા રહેજો. રાજુની વાતો સાંભળીને તે ચાવાળો આશ્ચર્યચકિત થઈને રાજુને જોતો જ રહ્યો. તેનું મોઢું ખુલ્લું રહી ગયું, તેના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો અને તે રાજુને મનોમન ઢગલો આશીર્વાદ આપતા શરમથી પોતાનું માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યા ગયા. રાજુએ બીજા દિવસે પોતાનો બધો સામાન લીધો અને બીજા શહેરનો રસ્તો પકડ્યો. હવે તે ત્યાંથી ક્યાં જાય તેને પણ કંઈ સમજાતું ન હતું. તે દિવસે તેના પોતાના માતા પિતાની કમી ખટકી રહી હતી કે કાશ આજે તેના પણ માતા પિતા હોત તો તેનો પણ પરિવાર હોત, તો તે પણ કહી શકતો હતો કે મારો પણ પરિવાર છે અને પોતાના પરિવારજનોને પૂછતો કે હવે તે ક્યાં જાય. પણ અફસોસ કે તેનું પોતાનું કહેવા માટે કોઈ ન હતું. પછી તેણે પોતાને હિંમત આપી અને મનોમન નક્કી કર્યું કે એક દિવસ તે પણ સમયને બદલી નાખશે. તેને પોતાના આંસુ લૂછ્યા અને બીજા શહેરમાં પહોંચી ગયો અને મનોમન બોલ્યો, હવે તો તમે ખુશ રહેજો કાકા, હવે તમારા ગ્રાહકો મારી પાસે નહીં આવે. તેણે ફરીથી ભગવાનનું નામ લીધું અને પોતાના કામે લાગી ગયો. ત્યાં પણ તે જ લાઈનો દોહરાવતો જે લાઈન તે પહેલાં દોહરાવતો હતો. એક બે દિવસ તો ગ્રાહકો થોડા ઓછા હતા. રાજુએ ચા પણ ઓછી જ બનાવી હતી, કારણ કે તેને ખબર હતી કે નવી જગ્યાએ ઓળખ બનાવવા તેને થોડો સમય લાગશે. પછી ધીમે ધીમે રાજુના તે નિર્દોષી ભરેલા શબ્દોથી પ્રભાવિત થઈને લોકો ત્યાં રોકાવા લાગ્યા અને વિચારવા લાગ્યા, અરે એક કપ ચા તો પીવાની છે, અહીં પીએ કે ક્યાંક બીજે, જો આ નિર્દોષ પાસે પી લઈશું તો તેનું ભલું થઈ જશે. આવું વિચારીને કેટલાક લોકો તેની પાસે રોકાઈ ને ચા પીતા તો કોઈ તેની તે નિર્દોષતા ભરી લાઈનોને વારંવાર બોલવા માટે કહેતા અને ચાની મજા લેતા. આ પ્રકારે રાજુ ધીમે ધીમે ત્યાં પણ પોતાની ચા માટે પ્રસિદ્ધ થઈ ગયો. હવે તો ઘણા મોટા શ્રીમંત ઘરોના લોકો પોતાના ઘરની નાની મોટી પાર્ટીઓમાં ચાવાળાને પોતાના ઘરનો ઓર્ડર આપવા લાગ્યા રાજુને, જેનાથી રાજુને સારી એવી કમાણી થવા લાગી. હવે રાજુએ તે જ શહેરમાં માર્કેટની બરોબર વચ્ચે એક પ્લોટ ખરીદી લીધો અને ધીમે ધીમે ઘર પણ બનાવડાવવા લાગ્યો. તે ઘર એવું બનાવડાવ્યું કે નીચે આખી દુકાન માટે રૂમ બનાવડાવ્યા અને ઉપર પોતાના રહેવા માટે બનાવડાવ્યું. અને જોત જોતામાં રાજુ ચાવાળાનો ધંધો ડબલમાંથી ટ્રિપલ થઈ ગયો. હવે તેના માટે સારા સારા ઘરના સંબંધો પણ આવવા લાગ્યા. તેને એક સુશીલ સંસ્કારી છોકરી જોઈને લગ્ન પણ કરી લીધા. બીજી બાજુ મોહનજી અને વિમલાજી ધીમે ધીમે વૃદ્ધ થતા જતા હતા. તેમને પણ પોતાના બંને દીકરાઓને ખૂબ ભણાવ્યા અને લખાવ્યા અને તેમને એવા કાબિલ બનાવ્યા કે બંને દીકરાઓ મોહિત અને રોહિત પોતાના પગ પર ઊભા રહી શક્યા. બંને દીકરાઓ પોતાના માતા પિતાથી દૂર બીજા શહેરમાં રહેતા હતા. જ્યારે પણ વિમલાજીને પોતાના પૌત્ર પૌત્રીઓને મળવાનું મન થતું ત્યારે તેઓ પોતાના પતિ મોહનજીને વારંવાર તેમને મળવા જવાનું કહેતા, તો તેઓ તેમને પોતાના દીકરા વહુ પાસે મળવા લઈ જતા. પરંતુ દીકરા વહુ તેમને તહેવારોમાં પણ મળવા આવતા નહોતા.
જ્યાં સુધી મોહનજીની રેલવેમાં નોકરી હતી ત્યાં સુધી દીકરા વહુ દરેક તહેવારે તેમને મળવા આવતા અને તેમના માટે ભેટ સોગાદો લઈ આવતા, પરંતુ જ્યારથી મોહનજી નિવૃત્ત થયા ત્યારથી તો દીકરા વહુની નજરમાં તેઓ બંને નકામી વસ્તુ બની ગયા. મોહનજીએ તો પોતાના મનને મનાવી લીધું હતું કે બાળકોને પોતાની આઝાદીથી જીવવા દો, પરંતુ વિમલાજીને પોતાની પૌત્ર પૌત્રીઓની ખૂબ યાદ આવતી રહેતી હતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, તેથી તેઓ વહુઓ દ્વારા ઘણીવાર અપમાનિત થઈને પણ પૌત્ર પૌત્રીઓના મોહને કારણે તેમની પાસે જવાની જીદ કરતી રહેતી હતી અને વિમલાજીનું મન રાખવા માટે મોહનજી તેમને લઈને જતા, પરંતુ કોઈને કોઈ વાત પર વહુઓ તેમને મેના ટોણા મારતી રહેતી. મોહનજી વિમલાજીના મોહ માયાને જોઈને આશ્ચર્યચકિત થઈ જતા કે જે સ્ત્રી પોતે જીવનભર બીજાને આત્મસન્માનનો પાઠ ભણાવતી રહી, તે જ વિમલાજી આજે પણ પોતાના પૌત્રોને મેળવવા માટે પોતાના દીકરા અને વહુ દ્વારા અપમાનિત થવા તૈયાર છે. આ વાતથી મોહનજી મનોમન હસતા રહે છે કે લોકો સાચું જ કહે છે કે મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય છે. એવું નહોતું કે મોહનજીને પોતાના પૌત્રો પ્રત્યે પ્રેમ નહોતો, તેઓ પણ પોતાના પૌત્રોને ખૂબ પ્રેમ કરતા હતા. તેથી તેઓ વિમલાજીને ના પાડ્યા વગર દીકરા વહુને ઘરે લઈ જતા હતા. પછી ભલે વહુ તેમને ગમે તેટલું સંભળાવે, થોડીવાર માટે તેમને પણ ખરાબ લાગતું, પણ વિમલાજી એમ કહીને મલમ લગાવતા કે અરે, પોતાના જ તો બાળકો છે, પોતાનાના કહેવાનું શું ખોટું માનવું. પછી શું, મોહનજી પણ ચૂપ થઈ જતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બંને દીકરા અને વહુ પોતાના પિતાજી પાસે આવીને રડતા રડતા બોલ્યા, પપ્પા, અમારી નોકરી છૂટી ગઈ છે, કારણ કે બોસનું કહેવું છે કે કાં તો થોડા દિવસ વિદેશમાં રહો, નહીંતર આ નોકરી છોડી દો. હવે અમે અમારા પરિવારને છોડીને વિદેશ તો જઈ શકીએ નહીં ને, તેથી તમારી મદદ માંગવા આવ્યા છીએ કે જો તમે તમારા નિવૃત્તિના પૈસા અમને આપી દો તો તમારી મોટી મહેરબાની થશે. અને હવે તમે લોકો પણ તો રોજ રોજ વૃદ્ધ થતા જાઓ છો, તો તમને લોકોને પણ તો દીકરા વહુ અને પૌત્ર પૌત્રીઓની સાથેની જરૂર હશે ને, તેથી આજથી અમે બંને ભાઈઓ પાસે રહેશો. મોહનજી ખૂબ જ અનુભવી વ્યક્તિ હતા. તેમણે વિચાર્યું કે આજ સુધી જે બાળકોએ અમને એકવાર પણ પોતાના ઘરમાં માન સન્માન નથી આપ્યું, તે જ બાળકો આજે કેટલા પ્રેમથી મીઠી મીઠી વાતો કરીને પોતાની સાથે રાખવાની વાત કરી રહ્યા છે. પરંતુ તે જ વિમલાજી તો પોતાના દીકરા અને વહુની વાતોમાં આવીને પોતાના ભોળાપણને કારણે તેમની ચાલાકી સમજી શક્યા નહીં અને પોતાના પતિને કહેવા લાગ્યા કે બાળકો બરાબર જ તો કહી રહ્યા છે, હવે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ, તો આજે નહીં તો કાલે આપણે આપણા બાળકોનો સાથ તો જોઈશે જ ને. તો કાલે નહીં, આજે જ જો આપણે બાળકોને પૈસા યોગ્ય સમયે આપી દઈએ તો તેઓ પોતાના પરિવારની સાથે આપણા માટે પણ કંઈક સારું જ કરી શકે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિમલાજીના વારંવાર કહેવાથી મોહનજી માની ગયા અને તેમને પોતાના બધા પૈસા બંને દીકરાઓને બરાબર વેચી દીધા. અને બીજા જ દિવસે જ્યારે તેઓ પોતાના પરિવારને લઈને જવા લાગ્યા ત્યારે વિમલાજી બોલ્યા, અરે બેટા, તમે બંને આ શું કરી રહ્યા છો? શું તમે લોકો પોતાના ઘરે જઈ રહ્યા છો? ત્યારે મોટો દીકરો બોલ્યો, હા માં, રાતમાં જ એક ડીલરનો ફોન આવ્યો હતો કે જો હું તેને આજે જ નહીં મળું તો મેં જે ભાવે ધંધા માટે વાત કરી છે તે રદ કરી દેશે, એટલે મારે જવું પડશે. ત્યારે જ રોહિત પણ પોતાનો બેગ અને પોતાનો પરિવાર લઈને નીકળ્યો. તો વિમલાજી બોલ્યા, બેટા, શું તારે પણ કોઈ ડીલરને મળવાનું છે? હા, નહીં માં, ખરેખર માં, વાત એમ છે કે હું જે ઓફિસમાં કામ કરતો હતો ને, તે બોસનો ફોન આવ્યો હતો, તેને હું હમણાં જ મારું રાજીનામું આપું તો જ મને પીએફના પૈસા મળશે, નહીં તો એક પણ રૂપિયો નહીં મળે, એટલે મારે જલ્દી જવું પડશે, તેને કહ્યું. ત્યારે વિમલાજી બોલ્યા, અરે તે બધું તો ઠીક છે, પણ આપણને બંનેને કોણ લઈ જશે તે વિશે તમે શું વિચાર્યું છે? ત્યારે બંને ભાઈઓ એકબીજા સામે જોવા લાગ્યા. ત્યારે મોટો દીકરો મોહિત બોલ્યો, અરે માં, તમે શા માટે ચિંતા કરો છો? અમે આવીશું ને તમને લેવા, અને તમે ક્યાં બીજાના ઘરે રહો છો, અને તમારે અમારા જેવા રૂમમાં રહેવા માટે ભાડું પણ નથી ચૂકવવું પડતું ને. તમે હમણાં મજા કરો. અમારા બંને ભાઈઓમાંથી જેને પણ સમય મળશે
તે તમને લેવા આવી જશે. ત્યારે વિમલાજી બોલ્યા, અરે બેટા, આપણે બધા એક જ ઘરમાં હતા, તમે રાત્રે જ કહી દીધું હોત તો અમે બંને પણ તમારી સાથે જ તૈયાર થઈ જાત. અરે માં, અમને લાગ્યું કે તમે લોકો સૂઈ ગયા હશો અને રાત પણ બહુ થઈ ગઈ હતી. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેશો. હવે નવો ટ્વિસ્ટ આવશે, વિડીયો લાઈક કરી દો દોસ્તો. એટલે તમને જગાડવું યોગ્ય ન લાગ્યું, કોઈ વાંધો નહીં માં, તમે ત્યાં સુધીમાં તમારી બધી સહેલીઓને મળી પણ લેજો અને બધો સામાન પણ પેક કરીને રાખી લેજો, જેથી અમારે વારંવાર ગામમાં ન આવવું પડે. અને બંને દીકરીઓ અને વહુઓએ વિમલાજીના ચરણ સ્પર્શ કર્યા અને નીકળી ગયા. વિમલાજી પોતાના ઘરે ગયા. વિમલાજી દીકરાઓને ખૂબ આશીર્વાદ આપી રહ્યા હતા કે તેમના બાળકો કેટલા સમજદાર થઈ ગયા છે. ત્યાં સુધીમાં મોહનજી ઊંઘમાંથી જાગ્યા નહોતા. જ્યારે તેઓ ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમણે જોયું કે આખું ઘર શાંત અને નિર્જન લાગી રહ્યું હતું. તેમણે વિમલાજીને અવાજ આપ્યો, વિમલા, ઓ વિમલાજી, હમણાં જ આવી. કહેતા વિમલાજી ગરમ પાણી લઈને પોતાના પતિ પાસે ગયા તો તેમણે પૂછ્યું, અરે, આજે આખું ઘર સૂનું સૂનું કેમ લાગે છે? બાળકો ક્યાં છે? વિમલાજીએ નિરાશ થઈને જવાબ આપ્યો, અરે, તે બંને તો પોતાનો પરિવાર લઈને જતા રહ્યા, કારણ કે તેમને જરૂરી કામ આવી ગયું હતું. તેમને એટલા માટે જગાડ્યા નહીં કારણ કે તમે છેલ્લા કેટલાક દિવસોથી રોજ રાત્રે મોડા સૂતા હતા, તેથી તમારી ઊંઘ પૂરી નહીં થઈ હોય. આવું વિચારીને બાળકોએ તમને જગાડ્યા નહીં અને મને કહ્યું કે પપ્પા પાસે મારી તરફથી માફી માંગી લેજો. જુઓ છો ને, આપણા બાળકો આજકાલ કેટલા સમજદાર અને જવાબદાર થઈ ગયા છે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ભાઈ માટે છેલ્લા સુધી જોજો. વિમલાજીની નિસ્વાર્થ પ્રેમભરી વાતો સાંભળીને મોહનજીની આંખોમાં આંસુ આવી ગયા કે મારી પત્ની કેટલી ભોળી છે. તેને તો પોતાના દીકરાઓનો લાલચ અને સ્વાર્થ કંઈ પણ સમજાતો નથી, પરંતુ તેઓ પોતાના દીકરાઓની સચ્ચાઈ જણાવીને પોતાની પત્નીને દુઃખી કરવા માંગતા નહોતા. જોકે તેઓ પોતાના દીકરાઓની મક્કારીને સમજી રહ્યા હતા કે તેઓ અહીં ફક્ત પૈસા લેવા જ આવ્યા હતા અને પૈસા મળતા જ ગાયબ થઈ ગયા. તેમને પોતાના મા બાપથી કોઈ લેવા દેવા નથી, એટલે જ તો એમને પોતાની સાથે ચાલવા માટે પણ ન પૂછ્યું અને પોતાનો સાથ પૂરો થતાં જ ચૂપચાપ નીકળી ગયા. જ્યારે 1 મહિનો 2 મહિના વીતી ગયા ત્યારે મોહનજીથી વિમલાજી બોલ્યા, કેમ જી, બાળકો જ્યારથી અહીંથી ગયા છે ત્યારથી તેમને એકવાર પણ ફોન કર્યો નથી કે લેવા પણ આવ્યા નથી. જ્યારે તેઓ તો કહીને ગયા હતા કે અમને જલ્દી લેવા આવશે. મોહનજી સ્મિત કરીને ચૂપ રહ્યા. પછી થોડા દિવસો પછી મોહનજી અચાનક પોતાના ઘરની સીડીઓ પરથી પડી ગયા. તેમની કમરમાં ખૂબ જ ઈજા થઈ હતી. વિમલાજીએ પોતાના પડોશીઓની મદદથી તેમને નજીકની જ હોસ્પિટલમાં પહોંચાડ્યા. ત્યાં જતાં ડૉક્ટરે જણાવ્યું કે તેમની કમરની હડ્ડીમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તેમણે જલ્દીથી જલ્દી ઓપરેશન કરવું પડશે, નહીં તો ખૂબ મોટી મુશ્કેલી થઈ શકે છે. કદાચ મોહનજી ક્યારેય પણ પોતાના પગ પર ઊભા નહીં રહી શકે. ડૉક્ટરની વાતો સાંભળીને વિમલાજી ગભરાઈ ગયા. તેમને કંઈ પણ સમજાઈ રહ્યું ન હતું કે હવે તેઓ શું કરે. તેમની પાસે જેટલા પૈસા હતા ત્યાં સુધી તો તેમણે મોહનજીનો ઈલાજ કરાવ્યો, પણ જેવા તેમની પાસે પૈસા ખતમ થવા લાગ્યા તેમને ગભરાટ થવા લાગી. પછી તેમણે પોતાના પડોશી કવિતાને ફોન પર બધી વાત જણાવી કે તેમની પાસેના બધા પૈસા ખતમ થઈ ગયા છે. હવે તેઓ શું કરે કંઈ પણ સમજાતું નથી. ત્યારે કવિતાજી બોલ્યા, અરે વિમલા, જે પૈસા તમે તમારા દીકરાઓને આપ્યા હતા હવે તો પૂરા 4 મહિના થવા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં તો તેઓ બંને બિઝનેસમાં સારો એવો કમાણી કરી રહ્યા છે, તો કેમ નહોતું તેમની પાસેથી જ ઓછામાં ઓછા તારા પોતાના પૈસા માંગી લે. વિમલાજીને કવિતાની સલાહ સારી લાગી, તેથી તેમણે તરત જ પોતાના મોટા દીકરા મોહિતને ફોન લગાવ્યો અને ત્યાંની બધી વાત જણાવી કે કઈ રીતે તેના પપ્પાની કમરની હાડકીમાં ઈજા થઈ છે. જો તેમનું ઓપરેશન સમયસર ન કરવામાં આવ્યું તો કહીને તેઓ ધ્રુસકે રડી પડ્યા. મોહિતે કહ્યું, માં, તમે શાંત થાઓ. અત્યારે તો હાલ મારી પાસે પૈસા નથી, કારણ કે પપ્પાએ જેટલા પૈસા આપ્યા હતા તે બધા તો મેં ખર્ચી લીધા. જો રોહિત પાસે હશે તો તમે તેની સાથે વાત કરીને જોઈ લો. હું 2-4 દિવસ પછી તમને ફોન કરું છું, કહીને તેણે ફોન કાપી નાખ્યો. વિમલાજી મોહિતની વાતો સાંભળીને દંગ રહી ગયા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે તેઓ પોતાના જે દીકરાઓને આજ્ઞાકારી, સમજદાર અને જવાબદાર સમજી રહ્યા હતા, સમય આવે તેઓ આવો જવાબ આપશે.
છતાં પણ મજબૂરીવશ તેમણે રોહિતને ફોન લગાવ્યો અને તેને પણ બધી વાત જણાવી. તો તેને પણ કહી દીધું કે શું માં, તમને શું લાગે છે પૈસા એક જગ્યાએ રોકાઈ રહેવાવાળી વસ્તુ છે કે શું? તે તો અહીંયાથી આવે છે અને ત્યાં જાય છે. આને તો બિઝનેસ કહેવાય છે. મેં તો બધા પૈસા બિઝનેસમાં લગાવી દીધા. હવે તમે અચાનક પૈસાની માંગ કરી રહ્યા છો તો હું ક્યાંથી લાવીને આપું? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મારી પાસે તો પૈસાની આશા રાખતા નહીં અને પોતાના પિતાની તબિયત વિશે પૂછ્યા વિના જ ફોન કાપી નાખ્યો. હવે વિમલાજીને સમજાતું નહોતું કે તેઓ શું કરે. જે દીકરાઓ માટે તેમણે પોતાનું બધું લૂંટાવી દીધું, તે જ બાળકો સમય આવે પોતાના જ મા બાપને આંખો દેખાડી રહ્યા છે. આ બધું વિચારીને તેઓ ખૂબ રડ્યા, પણ તેમણે હિંમત ના હારી અને પોતાના બધા દાગીના વેચીને પતિની સારવાર કરાવતા રહ્યા. તે દરમિયાન તેમના કેટલાક સંબંધીઓ પણ તેમને મળવા આવ્યા. ત્યારે વાતચીત દરમિયાન વિમલાજીએ તેમને જણાવ્યું કે કેવી રીતે તેમના બાળકોએ તેમને લલચાવીને બધા પૈસા પડાવી દીધા અને જ્યારે તેમને પૈસાની જરૂર પડી ત્યારે આંખો બતાવી રહ્યા છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે બધા સંબંધીઓએ તેમના બંને પુત્રો પર દબાણ કર્યું કે તે બંને પોતાના માતા પિતાની સેવા કરવી જ પડશે. જો તેઓ અત્યારે તેમની સેવા નહીં કરે તો ક્યારે કરશે? માતા પિતા દિવસ માટે જ તો પોતાના સંતાનને ઉછેરીને મોટા કરે છે, અને તો વળી તમે બંને ભાઈઓએ તો પોતાના પિતા નિવૃત્ત થયા પછી તેમની પાસેથી બધા પૈસા પણ માંગી લીધા હતા, અને આજે જ્યારે તેમના પર મુસીબત આવી છે ત્યારે તમે બંને તેમને આવા તેવર બતાવી રહ્યા છો. આ તો બહુ જ ખોટી વાત છે. તમારે અત્યારે ને અત્યારે તમારા પિતાને તમારી સાથે લઈ જવા પડશે, નહીંતર અમને બીજો રસ્તો પણ આવડે છે. આવા લોકો દ્વારા ધમકી મળતા મોટા પુત્ર મોહિતે પોતાના માતા પિતાને બે મનથી જ સાચું પોતાના ઘરમાં લઈ ગયો, કારણ કે તેની પત્ની રીના ઘરે જ રહેતી હતી અને રોહિતની પત્ની ઓફિસ જતી હતી, એટલે તે તેમની સેવા કરી શકતી ન હતી. હવે મોહનજીને સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાંની ફી અને દવાઓનો ખર્ચ ખૂબ વધારે હતો. મોહિત 8 દિવસમાં જ ખર્ચ કરીને થાકી ગયો હતો. તેને હાથ ઊંચા કરી દીધા અને પોતાની માને સ્પષ્ટ કહી દીધું કે માં, પપ્પાના આટલા બધા ખર્ચા છે, હું એકલો આટલો ખર્ચો ઉઠાવી શકતો નથી. ત્યારે વિમલાજી બોલ્યા, બેટા, રોહિતને કહીને તેની પાસેથી પણ મદદ લઈ લે ને, તેને પણ તો પપ્પાએ પૈસા આપ્યા છે. વિમલાજીનું આટલું કહેવું જ હતું કે મોહિતનો ગુસ્સો ફાટી પડ્યો. તે ગુસ્સાથી બરાડતો બોલ્યો, શું માં, તમે લોકોએ થોડા પૈસા શું આપી દીધા? અમારા પર કોઈ મોટો ઉપકાર કરી દીધો છે કે શું? જે વારંવાર એમ જ વાત કહીને એમે અપમાનિત કરતા રહો છો. બધા સંબંધીઓમાં તમે અમારી આબરૂ કાઢી નાખી, તેમ છતાં તમારું પેટ નથી ભરાયું? જે રોજ પોતાના પૈસાનો રોપ જમાવતા રહો છો. કેટલા પૈસા જોઈએ છે તમને કહી દો, હું હમણાં જ આપી દઉં છું, અને અહીંથી હમણાં જ જતી રહો અને ક્યારેય મને તમારી શકલ ના દેખાડશો. એમ કહીને તે બરાડતો ત્યાંથી જતો રહ્યો. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. બિચારી વિમલાજી આંસુ વહાવતા ત્યાં બેસી રહ્યા. ત્યારે તેમની વહુ રીના આવી અને બોલી, લે ડોસી, હવે પડી તારા કાળજામાં ઠંડક. તને તો મારા પતિને મહેણા મારવાનું બહાનું જોઈતું હતું. બહુ ગમણ છે ને તારા પૈસાનો, તો હવે પૈસાને જ ખાઈને રહેજે, અને ખબરદાર જો ફરી મારા ઘરમાં પણ પગ મૂક્યો તો. એમ કહીને તે પણ પોતાના રૂમમાં જતી રહી. વિમલાજી પોતાના દીકરા અને વહુના આવા વર્તનથી સદબદ્ધ રહી ગયા. તેમને સમજાઈ રહ્યું ન હતું કે હવે તેઓ શું કરે. તેમણે જલ્દીથી ઘરના બધા કામ કર્યા અને પોતાના પતિ માટે ટિફિનમાં થોડી રોટલી અને શાક લઈને હોસ્પિટલ જવા માટે નીકળી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ત્યાં જઈને પોતાના પતિને રોટલી શાક ખવડાવ્યું. ત્યાં સુધીમાં નર્સ આવીને બોલી, મેડમ, તમે ડૉક્ટર સાહેબને મળી લો. તેઓ ક્યારનાય તમને મળવા માંગે છે, પણ તમે અહીં હતા જ નહીં. વિમલાજી દોડતી ભાગતી ડૉક્ટર પાસે ગયા તો તેમણે જણાવ્યું કે મોહનજીના ઓપરેશનમાં 5 લાખ રૂપિયા લાગશે. વિમલાજીને 5 લાખનું નામ સાંભળતા જ ચક્કર આવવા લાગ્યા. તેઓ મનોમન વિચારવા લાગ્યા, કાશ અમે અમારા બંને દીકરાઓને 20-20 લાખ રૂપિયા ના આપ્યા હોત તો આજે કેટલી સારી રીતે ઈલાજ કરાવી શકત, અને દીકરા વહુ પણ આગળ પાછળ ફરતા રહેત. બધી ભૂલ તો મારી જ છે. જો હું વારંવાર પૈસા આપવાનું ન કહેત તો મારા પતિએ આ લાયક ન હોય તેવા લોકોને પૈસા ન આપ્યા હોત. પણ મારી આંખો પર તો પુત્ર મોહની પટ્ટી બાંધેલી હતી. એવું વિચારીને તેઓ તે જ સમયે રડી પડ્યા
અને પોતાની જાતને સંભાળતા બોલ્યા, સર, હું પૈસાની વ્યવસ્થા કર્યા પછી તમને જાણ કરીશ. ડૉક્ટર બોલ્યા, જેટલું મોડું કરશો તેટલી જ મુશ્કેલી વધશે અને ખર્ચ પણ. વિમલાજી હવે શું કરે? તમને કંઈ સમજાઈ રહ્યું નહોતું. તેમને ખબર હતી કે જો તેઓ રોહિતને ફોન કરશે તો તેનો જવાબ શું હશે, છતાં મરતી શું ન કરતી. તેમણે હિંમત કરીને ફોન લગાવ્યો. વારંવાર ફોન કરવા છતાં તેણે વિમલાજીનો ફોન ન ઉપાડ્યો. તો વિમલાજીએ વિચાર્યું કે શા માટે તેઓ તેના ઘરે જ ન જાય, જેથી સામસામે બેસીને વાત કરવાથી કદાચ તે સમજી જાય. અને તેઓ રોહિતના ઘરે જવા નીકળી પડ્યા. જ્યારે તેઓ રોહિતના ઘરે ગયા તો તેના ઘરમાં તાળું લાગેલું હતું. જ્યારે તેમણે તેમના પડોશીઓને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેને તેમના પુત્રએ આ મકાન વેચી દીધું છે અને બીજી જગ્યાએ ઘર ખરીદીને રહે છે. જ્યારે તેમણે ત્યાંનું સરનામું પૂછ્યું ત્યારે કોઈએ જણાવ્યું નહીં. વિમલાજી પરેશાન થઈને ત્યાંથી પાછા હોસ્પિટલ જવા માટે બેબાકળી અને પાગલોની જેમ ક્યારેક દોડતી તો ક્યારેક ચાલતી જઈ રહી હતી કે તેમની એક કારવાળા સાથે ટક્કર થઈ ગઈ. તે કારવાળો તેમને ટક્કર મારીને ઝડપથી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે થોડે દૂર ટ્રાફિક પોલીસ ઊભી હતી. તેમણે તેને જોઈ લીધો અને તરત જ તે ગાડીને પકડીને પોતાના કબજામાં લઈ લીધી અને તે માણસને પણ ક્યાંય ન જવા માટે કહીને તેમણે ત્યાં હાજર કેટલાક લોકોને તેમને વિમલાજીને ઉઠાવતા કહ્યું. જ્યારે વિમલાજીને ઉઠાવવામાં આવ્યા અને પાણી પીવડાવવામાં આવ્યું ત્યારે તેઓ ઠીક થઈ ગયા. જ્યારે તેમણે તે કારના માલિકને જોયો ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તે માણસ બીજો કોઈ નહીં પણ તેમનો નાનો દીકરો રોહિત જ હતો. તેણે જ્યારે પોતાની માતાને જોઈ ત્યારે તેને કાચીડાની જેમ રંગ બદલતા કહ્યું, અરે માં, તમે અહીં? હવે પપ્પાની તબિયત કેવી છે? હું તો તમે અને પપ્પાને જ મળવા જઈ રહ્યો હતો. બિચારી વિમલાજીએ રોહિતના મોઢેથી આવી વાતો સાંભળી તો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમણે કહ્યું, હા તો બેટા, ચાલ ને, જલ્દીથી હોસ્પિટલ ચાલ, ત્યાં તારા પપ્પા તારી રાહ જોઈ રહ્યા છે. પોલીસવાળા બોલ્યા, અરે આ શું મામલો છે બેટા? તું તારી માને ટક્કર મારીને ભાગી રહ્યો હતો અને માં મોટા લાડ પ્યારથી હોસ્પિટલ ચાલવા માટે કહી રહી છે. આ શું છે? શું તારી ભૂલ છુપાવવા માટે જૂઠું તો નથી બોલી રહ્યો ને? રોહિત બોલ્યો, ના ના સર, મને પિતાજીને બહુ ચિંતા થઈ રહી હતી એટલે હું ઉતાવળમાં ગાડી ચલાવી રહ્યો હતો તો ભૂલથી મા સાથે જ ટક્કર થઈ ગઈ. અચ્છા, તો તું કારમાં અને તારી માં પગપાળા ક્યાં ફરી રહી છે? ક્યાંક તે તારી માને લડી ઝઘડીને ઘરની બહાર તો નથી કાઢી દીધી ને? પોલીસવાળાએ પૂછ્યું. રોહિતનું તો ગળું સુકાઈ ગયું, પરંતુ વિમલાજીને તો તે સમયે જલ્દીમાં જલ્દી પોતાના પતિ પાસે હોસ્પિટલ પહોંચવું હતું એટલે તેમણે કહી દીધું, ના સર, હું તો અહીં પાસેના જ મંદિરમાં મારા પતિની સલામતી માટે વિનંતી કરવા આવી હતી. સાંભળ્યું છે કે ત્યાં માથું ટેકનારાઓની દરેક પ્રકારની ઈચ્છા પૂરી થાય છે અને મારી પાસે મોબાઈલ ન હોવાને કારણે મારા દીકરા સાથે વાત ન થઈ શકી અને આ જલ્દીમાં હોસ્પિટલ પહોંચવા માંગતો હતો એટલે નાનો અમથો અકસ્માત થઈ ગયો. એમ કહેતા વિમલાજી પોતાના હાથ પગમાં લાગેલી ચોટને ધ્યાન ન દેતા તેની કારમાં બેસી ગયા અને જલ્દીથી રોહિતને હોસ્પિટલ ચાલવા માટે કહી દીધું. પોલીસવાળાઓએ પણ રોહિતને તે જ સમયે સખત હિદાયત આપી કે જો તે તારા મા બાપને હેરાન કરવાની કોશિશ કરી તો સીધા જેલની હવા ખાવા માટે તૈયાર રહેજે. એક તરફ રોહિત તેની માતાને ટક્કર મારવા બદલ અને પોલીસની નજરમાં આવવા બદલ ડરી રહ્યો હતો તો બીજી તરફ તે પોલીસની ચેતવણીને કારણે પણ ડરી રહ્યો હતો. તેથી તે સમયે તે ચૂપચાપ વિમલાજીને હોસ્પિટલ લઈ ગયો. વિમલાજી સાથે બનેલી ઘટના અને મજબૂરીમાં તે પોતાના પિતા પાસે ગઈ. તે જઈને તેને જોયું તો મોહનજીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. વિમલાજીએ તેમની આસપાસમાં બેડમાં સૂતેલા દર્દીઓને પરિચયકોને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તેમને ઓપરેશન માટે લઈ ગયા છે. ત્યારે વિમલાજીએ કાઉન્ટર પર જઈને પૂછ્યું કે તેમની ફી કોણે ભરી છે તો તેમણે જણાવ્યું કે રાજુ નામના સજ્જને ભરી છે અને દવા ગોળી માટે 10,000 વધારાના પણ જમા કરાવે છે જેથી તેમને પછીથી તકલીફ ના પડે. તેમણે તમારી રાહ પણ જોઈ પરંતુ તમે આવ્યા જ નહીં તેથી તે ચાલ્યો ગયો. વિમલાજી વિચારીને પરેશાન થઈ ગયા કે આ રાજુ કોણ છે જેને આટલી ફી આમ જ અમારા અજાણ્યાઓ માટે ભરી દીધી. હું તો કોઈ રાજુને ઓળખતી નથી. પછી તેમણે રોહિતને રાજુ વિશે પૂછ્યું તો તેણે પણ
નામાં માથું હલાવ્યું. પછી થોડીવાર બાદ રોહિતના પિતાને ઓપરેશન થિયેટરમાંથી બહાર કાઢવામાં આવ્યા. રોહિત તેના પિતાને મળ્યા અને પોતાના ઘરનું સરનામું તેની માતાને આપ્યું અને ત્યાંથી ચાલતો થયો. થોડા દિવસ બાદ મોહનજીને રજા મળી ગઈ. વિમલાજીએ મોહિતને ફોન લગાવ્યો તો તેને કહી દીધું કે આટલા દિવસો સુધી તો મારા ઘરમાં રહ્યા, હવે રોહિતના ઘરે જાઓ. વિમલાજીએ પોતાના નાના દીકરાને ફોન લગાવ્યો તો તેને કહ્યું, અમે બંને અમારી ડ્યુટી પર ગયા છીએ, તમે લોકો ઓટોમાં બેસીને આવો. વિમલાજીએ તેમનું ઘર જોયું પણ નહોતું, તેમ છતાં તેમણે ઓટોવાળાને સરનામું જણાવ્યું તો તેણે તેમને તે સરનામે પહોંચી દીધા. હવે બંને પતિ પત્ની પોતાના દીકરા વહુને ઘરે આવવા સુધી તેમના ઘરની બહાર જ ભિખારીઓની જેમ ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા. જ્યારે તેમની વહુ મીરા સાંજે આવી અને તેમને પોતાના ઘરને સામે બેઠેલા જોયા તો તેમને જોતાં જ ગુસ્સે થઈ ગઈ અને જલ્દીથી ઘરનું તાળું ખોલીને તેમને અંદર આવવા કહ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. જ્યારે તેઓ બંને અંદર આવ્યા તો તેને તેમના પર ભડકી પડી, તમે લોકો સાંજ થયા પછી ના આવી શક્યા? તમને ખબર હતી ને કે ઘરમાં દિવસ પર કોઈ નથી રહેતું, બાળકો પણ સ્કૂલ પછી ટ્યુશન જતા રહે છે. આજે તમારા જેવા ફાટેલા લોકોના કારણે અમારા આસપાસના લોકોમાં તો અમારી આબરૂ જ ગઈ. તમે લોકોને કોઈએ જોયા હશે તો શું કહ્યું હશે કે તેમના ઘરમાં કયા ભિખારી લોકો આવ્યા છે? મમ્મીજી, હવે ચાલો જલ્દીથી ઉઠો અને કામે લાગી જાઓ. હું તો દિવસભર કામ કરીને થાકી ગઈ છું અને તમે ત્યાં હોસ્પિટલમાં ખુરશી જ તોડી હશે, તેથી હવે બતાવો તમારી તાકાત. બિચારી વિમલાજીએ હોસ્પિટલમાં રહેવા છતાં એક દિવસ પણ પેટ ભરીને ખાધું ન હતું અને રાતભર ભરપૂર ઊંઘ પણ નહોતી લીધી. તેમ છતાં તે પોતાનું દુઃખ કોને કહેતી? તે ચૂપચાપ કોઈ પણ દલીલ વગર કામે લાગી ગઈ. તેમણે સૌથી પહેલાં ઘરમાં ઝાડુ લગાવ્યું, પછી સિંકમાં રાખેલા વાસણ સાફ કર્યા. ત્યાં સુધીમાં વહુએ ચા બનાવી તો બધાએ ચા પીધી. ત્યાં સુધીમાં રોહિત પણ આવી ચૂક્યો હતો. પોતાની માને કામ કરતા જોઈને તેણે કહ્યું, અરે માં, તમે ઘરમાં આવતા જ કામ કરવાનું શરૂ કરી દીધું? આજે આરામ કરી લેતી. ત્યાં જ મીરાએ તેની સામે મોટી મોટી આંખો કરીને જોયું તો તે પણ ચૂપ થઈ ગયો. હવે વિમલાજી રોહિતના ઘરના બધા કામ કરતી અને બદલામાં તેમને ફક્ત ટાઈમનું ભોજન મળતું. સમય આમ જ વીતતો ગયો. હવે મોહનજી ધીમે ધીમે સાજા થઈ ગયા હતા. વિમલાજી તો ઘરના કામ કરતી હતી પણ મોહનજી બેસીને ખાતા હતા. જે મીનાને ગમતું નહોતું એટલે તેણે પોતાના પતિને કહ્યું, કેમ નહીં તમારા પિતાજીને લોકોના ઘરોમાં ગાર્ડનિંગનું કામ કરવા મોકલીએ? ઘરમાં તો કરે જ છે, તેમજ બીજાના ઘરોમાં કરશે તો 4 પૈસા પણ આવશે અને તેમનું મન પણ લાગેલું રહેશે. રોહિત બોલ્યો, જુઓ, તમને જે સારું લાગે. મીરાએ બીજા જ દિવસે તેની પડોશવાળી આંટીને કહીને મોહનજીને તેમના ઘરે એવું કહીને મોકલ્યા કે આ અમારા ગામના નોકર છે, હવે આ અમારી પાસે કામ કરવા આવ્યા છે, એટલે બીજા કોઈના ઘરે કામ હોય તો જણાવજો, આવું કહ્યું છે. મોહનજીને પણ લાગ્યું, જેમ હું મારા ઘરના વૃક્ષો છોડની દેખભાળ કરું છું ત્યાં પણ કરી દઈશ તો મારો પણ સમય પસાર થઈ જશે. તેઓએ નહોતા જાણતા કે તેમની વહુએ તેમને નોકર બનાવીને ત્યાં મોકલ્યા હતા. ત્યાં જ આંટી આવ્યા અને બોલ્યા, દાદા, તમારા દીકરા વહુ નથી કે શું જે તમારે આ ઉંમરે પણ લોકોના ઘરોમાં કામ કરવું પડે છે? મોહનજી બોલ્યા, ના ના, તમને ગેરસમજ થઈ છે, રોહિત મારો દીકરો જ છે. ત્યાં જ આંટી બોલ્યા, દાદા, તમે કેટલા સારા છો. જરા અમારા ઘરથી 2 ઘર પછી વાળી મારી સહેલીના ઘરમાં પણ આવું જ કામ કરવાનું છે, ત્યાં પણ આ જ કામ સારી રીતે કરી દેજો. મોહનજીએ આમાં માથું હલાવ્યું. બીજી તરફ વિમલાજીને કંઈ જ ખબર નહોતી. તેમને લાગતું હતું કે તેમના પતિ ફરવા ગયા છે. જ્યારે તેઓ મોહનજીને પૂછતા કે તમે સવારે સવારે ક્યાં જાઓ છો તો પણ તેઓ તેમને કંઈ કહેતા નહોતા. નહીંતર તેઓ ગુસ્સે થતા કે આટલું કામ કરવું તેમના સ્વાસ્થ્ય માટે સારું નથી, પરંતુ પોતાના મનોરંજન માટે તેઓ જતા હતા. પછી ક્યારેક તેઓ થાકી જતા તો કોઈ દિવસ જતા પણ નહોતા, કારણ કે તેમને ખબર નહોતી કે તેમની વહુ તેમના કામના બદલામાં પૈસા લે છે. જે દિવસે તેઓ કામ કરવા જતા નહોતા તે દિવસે તે ઘરની માલકીન તેમને ખૂબ ઊંધું સીધું સંભળાવતી હતી. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ તો હદ જ થઈ ગઈ. એક દિવસ રોહિત અને મીરાના કામ પર ગયા પછી મોહનજી તેમના પડોશી આંટીના ઘરે 2 દિવસ સુધી કામ પર ન ગયા.
તો તે ધમધમાટ તેમના ઘરે આવી અને જોર જોરથી બૂમો પાડવા લાગી. અરે ખુશ બુઢ્ઢા, ક્યાં સુધી કામ પર નહીં આવવાનો ઈરાદો છે? નોકર છે, નોકરની જેમ રહે, નહીતર જો તારી માલકીને ફરિયાદ કરી દઈશ ને તો તને અને તારી પત્નીને એક દિવસ પણ પોતાના ઘરમાં નહીં રાખે, સમજ્યો? મેં તારા કામને જોઈને પહેલાં જ એડવાન્સમાં પૈસા આપી દીધા છે, તેનો તું ગેરકાયદેસર ફાયદો ઉઠાવી રહ્યો છે. આટલી ઉંમર થઈ ગઈ છે, આજે નહીં તો કાલે ભગવાન પાસે જવા લાયક થઈ જ ગયો છે તું. દોસ્તો, કહાનીમાં જોડાયેલા લેજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હજી કહાની બાકી છે દોસ્તો. કેમ, શું મારો દેવાદાર થઈને મરવા માંગે છે? લાલચી ક્યાંનો બુઢ્ઢો, આણે પોતાના ગામમાં પણ આવું જ કર્યું છે. ત્યારે જ તો આને અને તેની પત્નીને પોતાના ઘરેથી શું પોતાના ગામમાંથી પણ કાઢી મૂક્યા છે. ત્યારે જ તો પોતાના જૂના માલિકના તળિયા ચાટી રહ્યા છે આ બંને. તેની આવી વાતો સાંભળીને બંને પતિ પત્ની અવાક રહી ગયા. વિમલાજીને સમજાતું નહોતું કે તે આવું શા માટે બોલી રહી છે. તો પણ વિમલાજી બોલ્યા, જુઓ બહેનજી, રોહિત અમારો દીકરો છે, અમે તેના માતા પિતા છીએ. તમને કોઈ ગેરસમજ થઈ હશે કે તમે આવી વાતો કરી રહ્યા છો. ત્યારે તે પડોશણ વિમલાજીને મારવા માટે હાથ ઉગામમાં લાગી અને બોલી, મને બહેનજી કહેવાવાળી તું હોય છે કોણ? નોકરાણી છે, નોકરાની જેમ તારી હદમાં રહે, કહીને મારવા લાગી. ત્યારે મોહનજીએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું, હા મેડમજી, અમે ખરેખર નોકર જ છીએ. અમારી ઓકાત નથી તમારા જેવા અમીર લોકો સાથે વાત કરવાની, પરંતુ તમને પણ કોઈ અધિકાર નથી મારી પત્નીને મારવાનો. જ્યારે અમારા માલકીન આવશે ત્યારે તમે વાત કરી લેજો. ત્યારે તેને કહ્યું, અરે હું તો તમારા ભલા માટે જ તેમના ગયા પછી આવી હતી કે તેમને તમારી કરતૂત વિશે ખબર ન પડે અને તે લોકો તમને પોતાના ઘરમાંથી ધક્કા મારીને બહાર ન કાઢે. પરંતુ તમે લોકો તો એટલા મૂર્ખ છો કે પોતાના જ પગ પર કુહાડા મારી રહ્યા છો. તો અમે શું કરીએ? ઠીક છે, હવે તો મીરાના આવ્યા પછી જ વાત કરીશ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી જોજો ને તમારું શું હાલ કરશે. તેમનો અવાજ સાંભળીને ઘણા બધા લોકો તેમના ઘરમાં ભેગા થઈ ગયા હતા અને બંને બુઢ્ઢા બુઢ્ઢીની અક્કલ સઠાઈ ગઈ છે એવું કહીને લોકો હસી રહ્યા હતા. તેમની પડોશણે પોતાના ઘરમાં જઈને મીરાને ફોન કરીને બધી વાત જણાવી દીધી. મીરા પણ પોતાના સાસુ સસરા પર ખૂબ ક્રોધિત હતી. ઇધર તેના સાસુ સસરા પણ મીરા પર ક્રોધિત હતા કે તેમને નોકરાની કેવી રીતે કહી શકે છે. મીરા જ્યારે પોતાના ઘરે ગઈ તો આખું ઘર સાફ સુથરું હતું. તેણે વિમલાજીને કહ્યું, માજી, ચા બનાવીને લાવો. વિમલાજી બોલ્યા, માલકીન, હમણાં લઈને આવું. અને તેને પોતાના આંસુ લૂછતા ચા બનાવીને તેના રૂમમાં લઈ ગઈ. ત્યારે રોહિત પણ આવી ગયો હતો. વિમલાજી બોલ્યા, માલિક, તમારા માટે પણ ચા લઈને આવું? આ શું બોલી રહી છો માં? રોહિત બોલ્યો. ત્યારે મીરા બોલી, સાચું જ તો કહી રહી છું. એમને નોકર બનવાનો જ શોખ છે તો અમે શું કરી શકીએ? અને તે દિવસની બધી વાતો વધારીને કહી દીધી અને એ પણ જણાવ્યું કે તેણે તેમને નોકર શા માટે કહ્યા. કારણ કે આ બંને પહેલા જ દિવસે જ્યારે અમારા ઘર સામે બેઠા હતા ત્યારે બધા લોકોએ તેમને જોઈ લીધા હતા અને મને પૂછી રહ્યા હતા કે તે લોકો કોણ છે. તો હું શું જવાબ આપતી? એટલે મેં તેમને નોકર જણાવી દીધા, જેથી તેમની સાથે સાથે અમારી પણ ઇજ્જત જળવાઈ રહે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આમાં મેં શું ખોટું કરી દીધું? અમે અમારા ઘરમાં તેમને મા બાપનું સન્માન તો આપી રહ્યા છીએ ને. પછી બહારવાળા તેમને નોકરના રૂપમાં જાણે કે પરિવાર કે સંબંધીના રૂપમાં શું ફરક પડે છે? રોહિત બોલ્યો, હા માં, મીરા બરાબર જ તો કહી રહી છે. દીકરાની વાતો સાંભળીને તે બંને પતિ પત્ની અવાક રહી ગયા. ક્યાં તો તેમને લાગ્યું હતું કે તેમનો દીકરો તેમનો પક્ષ લેશે, પરંતુ તેણે તો પોતાની પત્નીનો જ પક્ષ લઈને તેમને એક જ પળમાં પરાયા કરી દીધા. બંને માતા પિતા તેને કહી શક્યા નહીં અને પોતાના રૂમમાં જતા રહ્યા. તે રાત્રે તે બંનેએ ખાધું પણ નહીં, પરંતુ કોઈએ તેમને ખાવાનું તો શું, પાણી માટે પણ પૂછ્યું નહીં. મોડી રાત્રે જ્યારે મોહનજીને તરસ લાગી તો તેમણે જગને ઉંચકીને જોયું, તેમાં પાણી નહોતું. તેઓ પાણી લેવા જેવું જ કિચનમાં જવા લાગ્યા તો તેમણે જોયું કે તેમના દીકરા વહુના રૂમની લાઇટ ચાલુ હતી. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. તેમને તેમની વાત કરવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. રોહિત, હું તો કહું છું કે આ વૃદ્ધાને રસ્તાઓમાંથી જ હટાવી દો તો ના રહેશે વાંસ અને ના વાગશે વાંસળી. ત્યારે રોહિત બોલ્યો, યાર, પણ આના એક્સિડન્ટ પછી તો પોલીસે મને સખત હિદાયત આપી રાખી છે કે તમને કંઈ થવું ન જોઈએ.
નહીં તો તેમને કંઈ પણ થાય ને તો તેમની શંકાની સોય મારી તરફ જ લટકશે, સમજી? મીરા બોલી, અરે મારા ભોળા પતિદેવ, મેં તેનો પણ ઇંતજામ કરી રાખ્યો છે. મેં મારી સહેલીને કહીને એમનું પાગલ હોવાનું સર્ટિફિકેટ પણ બનાવડાવ્યું છે, અને કેવી રીતે તેમને પાગલ સાબિત કરવા એ પણ તેને મને જણાવી દીધું છે. રોહિતે પૂછ્યું, કેવી રીતે? ત્યારે મીરા બોલી, અરે યોગ્ય સમય તો આવવા દે, તેઓ બંને પોતાની જાતને પાગલ સાબિત કરી દેશે. જોજો, હું તેમના પર ખોટો આરોપ લગાવીને પણ એટલી ભોળી બની જઈશ કે તે ડોસો તો ગુસ્સાથી તલમલી જશે. જ્યારે તે ડોશી પોતાના પતિનો જ પક્ષ લેશે, બસ આટલું કામ બની જશે, એટલું જ પૂરતું રહેશે તેમને પાગલ સાબિત કરવા માટે. તેના પછી બધા આસપાસના લોકો એમ જ કહેશે કે તેમને પાગલખાને મોકલી દો, પરંતુ અમે એમ દેખાડીશું કે નહીં, આ બંને અમારી પાસે ઘણા દિવસોથી કામ કરી રહ્યા છે, એટલે અમને તેમની સાથે લગાવ થઈ ગયો છે, એટલે અમે તેમને માતા પિતાની જેમ રાખીએ છીએ, એટલે અમે તેમને અમારા ઘરે રાખીને જ તેમની સેવા કરીશું, અને કોઈક દિવસ સારો અવસર જોઈને તેમને એવું મોત આપીશું કે એક કાનની ખબર બીજા કાનને નહીં પડે. અને કેવી રીતે અંજામ આપવો તે વિશે પણ મેં વિચારી લીધો છે, કારણ કે આ ડોસાને જેટલી પેન્શન મળે છે તેના કરતાં વધુ તો તેની દવામાં ખર્ચ થઈ જાય છે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. કામ કરવાનું કહો તો હંગામો ઊભો કરે છે, એટલે હવે આ બંને મારી સહનશક્તિની બહાર છે. વહુની આવી વાતો સાંભળીને મોહનજી, જે ક્યારેય બે દીકરાઓના પિતા હોવા પર ગર્વથી જીવતા હતા, આજે એ જ પિતા દીકરા વહુના ષડયંત્રનો શિકાર થઈ રહ્યા હતા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ પાછા પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને વિમલાજીને ઉઠાડીને બધી વાત કહેવા લાગ્યા અને પૂછ્યું કે તમારો અકસ્માત ક્યારે થયો અને કોણે કર્યો હતો. ત્યારે વિમલાજીએ તે દિવસની બધી વાત કહી કે કઈ રીતે તે રોહિતની કાર સાથે અથડાઈ અને પોલીસવાળાઓએ તેને શું કહ્યું. મોહનજી સમજી ગયા કે રોહિત તેમને કઈ મજબૂરીમાં રાખી રહ્યો છે, નહીં તો તે તેમને પોતાની પાસે એક સેકન્ડ પણ ન રાખત. પોતાની બેઇજ્જતી કરાવવા અને અકાળે મરવા કરતાં તો બંનેએ વિચાર્યું કે શા માટે રાતોરાત ક્યાંક ચાલ્યા ન જઈએ. આખરે વહુ પાસે પાક્કા પુરાવા છે કે અમે બંને પાગલ છીએ. તે બંને પોતાની આંખોમાં આંસુ સાથે ત્યાંથી તે જ સમયે નીકળી ગયા. જતાં પહેલાં તેમણે જોયું કે તેમના દીકરા વહુના રૂમની લાઇટ બંધ થઈ ગઈ છે, મતલબ કે તેઓ બંને સૂઈ ગયા છે. એવું વિચારીને તેઓ બંને ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા. ઘરેથી નીકળીને તેઓ બંને એક હોટલ પાસે પહોંચ્યા. હોટલનો માલિક સવારે ત્યાં નાસ્તો બનાવવા માટે આગ સળગાવી રહ્યો હતો. વિમલાજીએ કહ્યું, બેટા થોડું પાણી મળશે? તે દિવસે તે માણસ આગ સળગાવવા માટે મોડો થઈ ગયો હતો. તેણે તેમને ધમકાવીને ભગાડવાની કોશિશ કરી કે હજી તેણે પાણી ભર્યું નથી. તે બંને ત્યાં બેસીને તેને જોતા રહ્યા. ત્યારે તે કોઈ કામ માટે અંદર ગયો. આ બાજુ વિમલાજીએ આગ પ્રગટાવી. તે ખૂબ જ ખુશ થયો, કારણ કે તેને આગ પ્રગટાવતા આવડતી ન હતી. પછી તેણે ખુશ થઈને તેમને ચા અને પાણી બંને મફત આપ્યા. પછી તેઓ બંને આગળ વધ્યા તો જોયું કે રેલવે સ્ટેશન પર એક મોચીની દુકાન પાસે કેટલાક બ્રશ અને પોલીસનો સામાન પડ્યો હતો. મોહનજીએ તેમને ઉઠાવ્યા અને થોડે દૂર બેસી ગયા. એક સજ્જન આવ્યા અને બોલ્યા, બાબા, મારા જૂતા જલ્દી પોલિશ કરી આપો, મારે એક ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. મોહનજીએ તેને ખાલી ડબ્બાથી લૂછીને તેના જૂતા પોલિશ કરી દીધા. તેણે તેમને 50 રૂપિયા આપ્યા. તે બંને ખૂબ જ ખુશ થયા. જ્યારે તે છોકરો ઇન્ટરવ્યૂ આપીને પાછો આવ્યો ત્યારે તે પસંદ થઈ ગયો હતો ઇન્ટરવ્યૂમાં. તેને ખુશ થઈને તેમને એક મીઠાઈનો ડબ્બો આપ્યો અને ઇનામ તરીકે 100 આપ્યા અને તેમની સાથે સેલ્ફી પણ લીધી. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. તે દિવસે તો મોહનજી અને વિમલાજી ખૂબ જ ખુશ થયા. હવે તેઓ બંને વિચારવા લાગ્યા કે કેમ ને આ પૈસાથી આપણે આપણા ગામ જઈએ. જ્યારે તેઓ પોતાના ગામ ગયા તો ખબર પડી કે તેમના બંને દીકરાઓએ તેમનું ઘર અને ખેતર બધું વેચી દીધું હતું. તેઓ બંને પોતાના દીકરીઓની આ કરતૂતથી ખૂબ જ દુઃખી હતા. હવે તેઓ બંને ગામમાં રહીને શું કામ કરે, કારણ કે ગામમાં બધા લોકો તેમની ખૂબ ઇજ્જત કરતા હતા, કારણ કે તેઓ સરકારી નોકરી કરતા હતા.
કરવા માંગો છો? અને તેમના બંને દીકરા શહેરમાં રહેતા હતા, તેથી તેમને પૈસાની કોઈ કમી નહોતી. આથી તેઓ ગામના લોકોના ઘરોમાં મજૂરી પણ કરી શકતા નહોતા અને દીકરાઓએ તેમને છેતરીને તેમનું બેંક ખાતું પોતાના ખાતા સાથે જોડી દીધું હતું, જેથી તેઓ પોતાના પેન્શનના પૈસા પણ કાઢી ન શકે. હવે મજબૂરીવશ પોતાની આબરૂ બચાવવા અને પેટ ભરવા માટે તેમને શહેરનો આશ્રય લેવો જ પડ્યો. રડતા રડતા તેઓ બંને ફરીથી બીજા શહેરમાં ચાલ્યા ગયા, જેથી તેમને પોતાના દીકરાઓનું મોં ન જોવું પડે. હવે ત્યાં તેઓ બંને પતિ પત્ની ફૂલ વેચવા લાગ્યા. તેમના ફૂલ કોઈ લેતું, કોઈ ન લેતું. ક્યારેક તેમને ખાવાનું મળતું, ક્યારેક ન પણ મળતું. એક દિવસ ફૂલ વેચતા વેચતા તેઓ એ જ છોકરા સાથે ટકરાઈ ગયા. તે છોકરાએ તેમને ઓળખી લીધા અને બોલ્યો, બાબા, તમે અહીં શું કરો છો? તમે તો પહેલાં આટલું જ કહ્યું હતું કે? મોહનજી બોલ્યા, બેટા, પેટ શું નથી કરાવતું? હવે તો અમે આ જ શહેરમાં રહીએ છીએ. અમે મતલબ તમારી પત્ની પણ? આ બેટા, તે જો તેની તબિયત ઠીક નથી એટલે આજે તે ચૂપચાપ બેઠી છે, નહીં તો તે પણ મારા આ કામમાં મદદ કરે છે. તે છોકરાએ કહ્યું, બાબા, તમે ખોટું ન લગાડો તો એક વાત કહું? શું તમારા પરિવારમાં કોઈ નથી? મોહનજી બોલ્યા, બેટા, કહેવા માટે તો મારે બે દીકરા છે, પૌત્ર પૌત્રી છે, પણ પોતાના કહેવા માટે કોઈ નથી. તો બાબા, તમે તેમના પર કેસ કેમ નથી કરતા? બેટા, પોતાના જ બાળકો પર કેસ કરીને શું જીવવું? તેના કરતાં તો મરવું ભલું થશે. આ જ વિચારીને કેસ ન કર્યો અને તે દિવસની વાત મોહનજીની આંખો સામે એક ચલચિત્રની જેમ તરવરી રહી કે જો હું તેમના પર કેસ કરીશ તો તેઓ મને પાગલ સાબિત કરીને કેસ જીતી જશે અને આવા પોતાના જ બાળકો સાથે કેસ લડીને શું જીવવું? આ જ વિચારીને મોહનજીએ બીજો રસ્તો પકડ્યો અને તે છોકરો પોતાના રસ્તે ચાલ્યો ગયો. જ્યારે તે છોકરો પોતાના ઘરે ગયો ત્યારે તેની પ્રોફાઇલ ફોટો જોઈ રહ્યો હતો. તેમાં તે ફોટો પણ હતો જેના પર તેના પિતાની નજર પડી. તે ફોટો જોઈને તેઓ ચોંકી ગયા. તેમણે કહ્યું, અરે બેટા રમણ, આ તે કોની સાથે ફોટો લીધો છે? ફરીથી બતાવતો. તો રમણે તે ફોટો ફરીથી બતાવ્યો. રમણના પિતા બીજું કોઈ નહીં પણ એ જ અનાથ રાજુ હતો, જેને ભીમલાજીએ 100 રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે ભીખ માંગવી 100 વાર મરવા સમાન છે. તેને જોયું, અરે આ તો એ જ બાબુજી છે જેમને લીધે હું અહીં સુધી પહોંચ્યો છું. તેને કહ્યું, આ તને ક્યાં મળ્યા? ત્યારે રમણે તેમના વિશે બધી વાત જણાવી. ત્યારે રાજુ તેમને રોજ યાદ કરીને ભગવાનની જેમ તેમની પૂજા કરતો હતો અને તેમના નાલાયક દીકરાઓને તેમની આવી દુર્ગતિ કરી હતી. રાજુ બોલ્યો, બેટા, શું તું મને અત્યારે જ લઈને જઈશ? નહીંતર તેઓ ક્યાંક બીજે ન જતા રહે. રમણ બોલ્યો, પપ્પા, તેઓ ક્યાંય નહીં જાય. હવે રાત થઈ ગઈ છે, કાલે સવારે જ રાજુના ઘરે જઈશું. રાજુના મનમાં ઘણી ઉથલ પાથલ મચી હતી. તેને હવે 1 મિનિટ પણ રોકાવું સહન નહોતું થતું. તેથી તેણે કહ્યું, ના બેટા, મારું મન ખૂબ જ બેચેન છે. ખબર નહીં મારા બાબુજી કયા હાલમાં હશે. મને અત્યારે જ લઈ ચાલ. રાજુની જીદ આગળ રમણ કંઈ બોલ્યો નહીં અને તેને લઈને ચાલી નીકળ્યો. એ જ સમયે પોલીસની ટીમ રેલવે સ્ટેશન પર જેટલા પણ બેસહારા, બેઘર, લાવારીસ લોકો હતા તે બધાને બચાવ કેન્દ્રમાં લઈ જઈ રહી હતી. તેથી તેમને પોલીસની ગાડીમાં બેસાડી રહ્યા હતા. ત્યારે જ રાજુ મોહનજીને અવાજ લગાવતો દોડી પડ્યો. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. બાબુજી, બાબુજી! મોહનજીએ તે અવાજ જાણીતો લાગ્યો. તેમણે તે અવાજ તરફ નજર દોડાવી તો જોયું કે કોઈ આધેડ ઉંમરનો માણસ તેમની તરફ દોડતો ચાલ્યો આવી રહ્યો છે. જ્યારે તે નજીક આવ્યો ત્યારે પણ મોહનજી તેને ઓળખી ન શક્યા, પરંતુ જ્યારે રમણને જોયો તો બોલ્યા, અરે બેટા, તું આ સમયે અહીં શું કરી રહ્યો છે? અરે આ કોણ છે? માફ કરજો બેટા, મેં તમને ઓળખ્યા નહીં, કહેતા તે તેનાથી દૂર થવા લાગ્યા. ત્યારે રાજુ તેમના પગમાં પડીને રડતા બોલ્યો, બાબુજી, હું તમારો રાજુ. તમે તમારા રાજુને ઓળખ્યો નહીં? અને અમ્મા, તમે જ તો મને ભીખ માંગવાની ના પાડી હતી ને? અને આજે તમારા જ આશીર્વાદથી હું એક કાબેલ ઇન્સાન બની શક્યો છું. લો બાબુજી, અમ્માજી, તમારો દીકરો હવે તમને પોતાની મહેનતની કમાડી ખવડાવશે. તેમાં ભીખનો 1 રૂપિયો પણ નથી, બલકે અમ્માજીએ આપેલા 400 રૂપિયા અને બાબુજીએ આપેલા 10 રૂપિયાથી શરૂ કરાયેલ ધંધાને કારણે જ આજે તમારો દીકરો આ મુકામ સુધી પહોંચ્યો છે. એટલે કે તમારા 410નું વ્યાજ જ છે જે તમારા વૃદ્ધાવસ્થામાં મદદ કરશે. મોહનજી
અને ભીમલાજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ બંને તેમની સાથે તેમના ઘેર ચાલ્યા ગયા. ત્યાં જઈને જોયું તો રાજુની ટ્રિપલ સ્ટોરી બિલ્ડિંગ કોઈ બંગલાથી ઓછી નહોતી લાગતી. રાજુએ જણાવ્યું કે તેને નીચેની દુકાનમાંથી દર મહિને 5,000 ભાડું મળે છે અને ઉપરના માળથી 30,000 મળે છે અને વચ્ચેના ભાગમાં તે પોતાના પરિવાર સાથે રહે છે. મોહનજી અને ભીમલાજી તેની પ્રગતિ જોઈને ખુશ થઈ ગયા. હવે રાજુ અને તેનો પરિવાર મોહનજી અને ભીમલાજીની ખૂબ સેવા કરે છે. હવે તેઓ બંને પહેલાં કરતાં પણ વધુ ખુશ રહેવા લાગ્યા. તેથી તેમને વધુ દવાઓની પણ જરૂર પડતી નહોતી. આ દરમિયાન રાજુએ તેમને જણાવ્યું કે તેને હોસ્પિટલમાં તેમના ઓપરેશનનું બિલ પણ ભર્યું હતું, કારણ કે તે સમયે તેની પત્ની સાથે કોઈને મળવા ગયો હતો અને તેને ખબર પડી કે પૈસાના અભાવે તેમનો ઈલાજ થઈ રહ્યો નથી. જ્યારે તે ફરીથી ગયો ત્યારે તમે લોકો ત્યાંથી જઈ ચૂક્યા હતા. બીજી બાજુ રોહિતને કેન્સરની બીમારી થઈ ગઈ, તેથી તે હોસ્પિટલમાં દાખલ થયો. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. તેને નોકરી છૂટી ગઈ. મીરા તેનો ખ્યાલ રાખવા હોસ્પિટલમાં જ રહેવા લાગી, તેથી તેની પણ નોકરી છૂટી ગઈ. તેમણે જેટલા પણ પૈસા બચાવ્યા હતા તે બધા ખર્ચ થઈ ગયા. તેમનું ઘર પણ વેચાઈ ગયું. તેમના બાળકોનો અભ્યાસ પણ અધૂરો રહી ગયો. મીરાને આ બધાનો એટલો ઊંડો આઘાત લાગ્યો કે તે પાગલ થઈ ગઈ. ક્યાં તે તેના સાસુ સસરાને પાગલ બનાવવા નીકળી હતી અને પોતે જ પાગલ થઈ ગઈ. રોહિતે જોયું કે તેના બાળકો પણ હવે તેની પાસે આવતા નહોતા કે તેનો હાલચાલ પણ પૂછતા નહોતા. તે તેની પત્નીની હાલત જોતો, પોતાની બીમારી વિશે વિચારતો અને બાળકો વિશે ચિંતા કરતો. આ બધું વિચારીને તે સુકાઈને કાંટો થઈ ગયો હતો. તેને એટલું દેવું કરી લીધું હતું કે લોકો સામે માથું ઊંચું કરીને ઊભું રહેવા લાયક તેની ઇજ્જત બચી નહોતી. એ જ રીતે મોહિતનો પણ આખો કારોબાર ચોપડ થઈ ગયો. તેને પણ બિઝનેસમાં ખૂબ નુકસાન થયું. તેને પણ મોટા વેપારીઓ પાસેથી એટલું દેવું લઈ લીધું હતું કે લોકો તેની જાની દુશ્મન બની બેઠા હતા. દેણદારો હવે તો ઘરે પૈસા માગવા આવતા હતા. તેને પણ દેવું ચૂકવવા માટે પોતાનું ઘર વેચી દીધું અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. તેની પત્ની રીનાએ જોયું કે તેનો પતિ હવે કંગાળ થઈ ગયો છે, તો તે પોતાના બાળકોને લઈને તેના પિયર ચાલી ગઈ. હવે મોહિત ઘરમાં એકલો રહેતો અને લહેરદારોના ફોન પર ફોન આવતા, તો તે રોજ દારૂ પીવા લાગ્યો હતો. અને એક દિવસ એવો આવ્યો કે તે નશાનો બંધાણી થઈ ગયો અને લોકો પાસેથી ભીખ માંગીને પોતાનું પેટ ભરવા લાગ્યો. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજી બાજુ રાજુનો દીકરો રમણ મોહનજી અને ભીમલાજી પાસેથી સારી વાતો શીખતો અને તેમને પોતાના મોબાઈલમાં વિડીયો પણ બનાવી લેતો, જેના કારણે તેઓ ખૂબ ચર્ચિત ચહેરા બની ગયા હતા. લોકો તેમને મળવા આવતા અને ઘણા લોકો મદદ પણ માંગવા આવતા. એક દિવસ મોહિતે વિચાર્યું કે હું પણ જઈને જોઉં અને તે પણ મદદ માંગવા ગયો. ત્યાં તેને પોતાના માતા પિતાને જોયા તો જોતો જ રહી ગયો. તેને રડતા પોતાના પિતાના પગ પકડી લીધા અને કહ્યું, પિતાજી, મને માફ કરી દો. મોહનજી બોલ્યા, અરે બેટા, મને તો ઘણા લોકો કોઈ બાબા, કોઈ પિતાજી, કોઈ બાબુજી કહેતા રહે છે, તો હું બધાનો પિતા તો નહીં બની જાઉં ને. લાગે છે કે આ બિચારો પણ મજબૂરીનો માર્યો હશે, એટલે આટલો પરેશાન અને દુઃખી છે. બોલ ભાઈ, તને શું જોઈએ છે? જે બોલીશ તને મળશે. મોહિત પોતાના પિતાને જોઈને દંગ રહી ગયો. પછી તે પોતાની માતાને બોલ્યો, માં, તમે પણ ભૂલી ગયા શું તમારા દીકરાને? ભીમલાજી બોલ્યા, અરે, શું તું મને પણ ઓળખે છે બેટા, જે મને માં કહી રહ્યો છે? અરે, જે જોઈએ તે બોલો, તમને જરૂર મળશે. અને રમણને બોલી, આપી દે બેટા રમણ, આમને શું જોઈએ છે? તેમ તો ભીખ માંગીને ખાવું ન જોઈએ, પરંતુ કોઈની આદત હોય છે કોઈને છેતરીને તેની સંપત્તિ ઝડપી લેવી અને પછી તે જ વ્યક્તિ પાસેથી ભીખ માંગવી. પણ કોઈ વાંધો નહીં, જેવી કરણી એવી ભરણી. ભગવાને તો અમને આપતા શીખ્યું છે, તેથી આજે પણ બંને હાથે આપી જ રહ્યા છીએ, પરંતુ લોકોને ક્યારે સમજમાં આવશે ખબર નથી. અને મોહિત ઉપર નોટોનો વરસાદ કરી દીધો. મોહિત આંસુ વહાવતો રહ્યો અને રડીને પોતાની દર્દભરી કહાની સંભળાવતો રહ્યો કે કઈ રીતે તેની પત્ની અને બાળકો તેને છોડીને ચાલ્યા ગયા અને તે બેઘર થઈ ગયો. તે આમ તેમ રઝળતા ભટકતા લવારાની જેમ ફરી રહ્યો હતો. આ જ સમયમાં રોહિત પણ એક દિવસ યુટ્યુબ પર જોયું
કે તેના માતા પિતા ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂક્યા છે અને દરેક ગરીબોને મદદ કરે છે. તો તે પણ તેમની પાસે મદદ માંગવા ગયો. તો જઈને તેને જોયું તો તેના માતા પિતા શ્રીમતની જેમ રેશમી કાપડા પહેરીને 3 માળના બંગલામાં રહે છે અને તેમને મળવાવાળાઓની ભીડ જામેલી રહે છે. બંને પતિ પત્ની લોકો પર જાણે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. તેમની આવી પ્રગતિ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તે દિવસે તે આખો દિવસ લોકોની અવરજવર જોતો રહ્યો અને પોતાના મોબાઈલમાં વિડીયો બનાવતો રહ્યો. જ્યારે લોકોની અવરજવર ઓછી થઈ ગઈ ત્યારે તે પોતાના પિતા પાસે ગયો અને તેમના ચરણોમાં પડીને માફી માંગવા લાગ્યો અને તેમને પૂછ્યું કે તેઓ આટલી જલ્દી આટલી પ્રગતિ કેવી રીતે કરી શક્યા. ત્યારે મોહનજી બોલ્યા, બેટા, મારવાવાળા કરતાં બચાવવાવાળો મોટો હોય છે. અને તેમણે તેમના ઘરમાંથી નીકળ્યા ત્યારથી લઈને તે દિવસ સુધીનો પ્રવાસ જણાવ્યો કે તેને તેમની સાથે શું કર્યું અને તેમણે કેવા કેવા કષ્ટો સહન કર્યા અને તેમનો અહેસાન મન મોં બોલેલો દીકરો, દત્તક પુત્ર, તેમને કેવી રીતે મદદ કરી અને આજે તેની જ મદદથી તેઓ બંને કેટલા ખુશ છે. ત્યારબાદ રોહને પણ પોતાની ભૂલ સ્વીકારી ને બધી વાત કહી કે તેની સાથે શું થયું હતું અને હવે તેને તેમની મદદની સખત જરૂર છે. મોહનજી બોલ્યા, બધું લૂંટી લીધા પછી પણ તમને અમારી મદદ જ જોઈએ છે? નિર્લજ્જ! તમારે તો ચૂલ્લું ભરી પાણીમાં ડૂબી મરવું જોઈએ. તમે બંને ભાઈઓએ અમારી સાથે એટલું ખોટું કર્યું છે કે તમારી શકલ જોવાની પણ ઈચ્છા થતી નથી. મારી નજર સામેથી દૂર હટી જાઓ. અને તેઓ ત્યાંથી અંદર ચાલ્યા ગયા. રોહિત બોલ્યો, પિતાજી, પિતાજી કહેતો રહ્યો, પરંતુ તે ન તો તેના પપ્પા ફરી મળ્યા કે ન તો તેની માતા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને કોમેન્ટ્સમાં મિત્રો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો દિલથી આભાર. થેન્ક યુ સો મચ દોસ્તો.